સુરેન્દ્રનગર જિલ્લામાં ગરમીનો પારો 43 ડિગ્રીની નજીક પહોંચી જતા મહાપાલિકાએ ખાસ પગલાં લઈને એક મહત્વનો નિર્ણય કર્યો છે। ગરમીને ધ્યાનમાં રાખીને બપોરના સમયે કામ કરતા સફાઈ કામદારોના કામના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। બપોરના સ્થાને સાંજના સમયે કામ પર આવવાની સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત મહાનગરપાલિકાના અધિકારીઓએ એનજીઓ અને સંસ્થાકીય આગેવાનો સાથે બેઠક યોજીને શહેરમાં રાહતના પગલાંએ ચર્ચા કરી છે। આ બેઠકમાં શહેરમાં છાસ વિતરણ કેન્દ્રો અને પીવાના પાણીની પરબો ઊભી કરવાની તાકીદ કરવામાં આવી છે। સાથે જ ઉનાળામાં પક્ષીઓની સુરક્ષા માટે પાણીના કુંડા, ચાટ અને ચણની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં નોકરી કરતા દરેક કર્મચારીઓને તેમજ કોન્ટ્રાક્ટરોને સૂચના આપવામાં આવી છે કે તમારી નીચે જે મજદૂરો કામ કરે છે તેમને બપોરના સમય દરમિયાન કામે ન બોલાવી તેમનો સમયમાં ફેરફાર કરવામાં આવે અને તેમને લૂથી બચવામાં આવે, ગરમીથી બચવામાં આવે તેવા પ્રયત્નો કરજો। આના માટે એક અપીલ કરવામાં આવી હતી।